છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ બાદની સ્થિતિની તપાસ અર્થે મંત્રી અને પ્રભારી ભીખુસિંહ પરમાર આવ્યા। તેઓએ ભારજ નદી ઉપરના શિહોદ નજીકના તૂટી ગયેલા પુલની મુલાકાત લીધી। બે રાજ્યો વચ્ચેની જીવાદોરી સમાન આ પુલ હતો, પણ પુલની આસપાસ થયેલી વ્યાપક રેતીના ખનનના કારણે લાંબા સમયથી પુલના પિલરો પણ ખુલ્લા થયા હોવાની ચર્ચા હતી। તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી। નેશનલ હાઈવેનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે। હવે એના માટે વહીવટી તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે